રાકેશભાઈ, તમારો સવાલ છે કે આસો સુદ પૂનમના પાંડવો ગિરિરાજ ઉપર મોક્ષે ગયા તો પાંડવોએ પ્રભુની આજ્ઞાની વિરાધના કરી કહેવાય. ભાઈ, પહેલાંના જમાનામાં, આ તો કેટલા સમય પહેલાંની વાત છે, પાંડવો થયા ત્યારે ચોથો આરો હતો. લોકો જંગલમાં જઈને કોઈ ગુફામાં સાધના માટે સ્થિર થતા હતા, તો કોઈ પર્વત પર જઈને સ્થિર થતા હતા અને સાધના કરતા હતા. મન, વચન અને કાયાથી સ્થિર થતા હતા. એટલે બહારથી આવતા નવા કર્મો સંવર થાય. મન, વચન, કાયાથી સ્થિર થાવ એટલે આવતા કર્મ રોકાઈ જાય. કર્મ બાંધવા વાળા મુખ્ય મહારથી તો આ ત્રણ જ છે. મનથી બાંધો, કાં વચનથી બાંધો, કાં કાયાથી બાંધો, કાં ત્રણેયથી બાંધો, કાં બેથી બાંધો. તો એવી જગ્યાએ જતા હતા કે જ્યાં મન, વચન, કાયાથી સ્થિર થવાય, મનને કાબુમાં લેવાય, એની સાધના કરતા હતા. અને જ્યારે બહારથી આવતા કર્મો બંધ થાય તો અનંતા જન્મોથી ભરીને લાવેલા આપણા જૂના કર્મો એ ઉદીરણામાં આવે. અને એ જ્યારે ઉદીરણામાં આવે ત્યારે એને ક્ષમતા ભાવે સહન કરીને એને વેદીને ક્ષમતા ભાવે અને એ કર્મોને નિર્જરા કરતા હતા. અને નિર્જરા કરતા કરતા આત્માનો અનુભવ થતો. નિર્જરા કરતા કરતા મોક્ષ તરફ ડગલા ભરાતા. અને જ્યારે સર્વ કર્મોથી મુક્ત થતા ત્યારે મોક્ષે પહોંચતા હતા. તો આ બધું 2-4 દિવસમાં નહોતું થતું. એના માટે મહિનાઓને મહિનાઓ સુધી આવી એકાંત જગ્યામાં જઈને પોતે સાધના કરતા હતા. હવે આપણે એમને આપણી દ્રષ્ટિથી મૂલવીએ છીએ. આપણે તો આ ગયા અને ઉપર ચડ્યા અને પૂજા કરીને આવી ગયા અને આપણી યાત્રા થઈ ગઈ. જ્યારે આ મહાન પુરુષો, વ્યક્તિ વિશેષ, એ લોકો મહિનાઓના મહિનાઓ ત્યાં જતા હતા. પણ આપણે આ ખાલી આટલું જાણ્યું કે આસો સુદ પૂનમે મોક્ષે ગયા એટલે આપણે એમ માની લીધું કે એ લોકો ચોમાસામાં ઉપર ગયા અને ભગવાનની આજ્ઞાની વિરાધના કરી. અરે ભાઈ, તમને કોણે કીધું કે ચોમાસામાં ઉપર ગયા? આપણી દ્રષ્ટિથી એમને ના મૂલવાય. કોઈ 4-4 મહિના, 6-6 મહિના, કોઈ 12-12 મહિના આવી રીતના સાધના કરતા હતા. તો એ લોકો કેટલાય મહિનાઓ પહેલા ઉપર ગયા હશે અને ત્યાં સાધનામાં સ્થિર થયા હશે અને એ દિવસે એમનો મોક્ષ થયો હશે. પણ આપણે આટલું જ વિચારી શકીએ છીએ કે એ લોકો ચોમાસામાં ઉપર ગયા અને એમનો મોક્ષ થયો અને એમના આજ્ઞાની ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ કરી. અરે આવો વિચાર પણ ના આવવો જોઈએ આપણને. મોક્ષે જવા વાળા મહાનુભાવ એ ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ જાય જ નહીં. એમના માટે આવું વિચારાય જ નહીં, આવી કલ્પના ન કરાય. આપણે બીજું કાંઈ ના વિચારી શકતા હોય તો અત્યારે એટલું જ વિચારવાનું કે આગળનું છોડો, પાછળનું છોડો, કોણ શું કહે છે એ છોડો, કોણે શું કર્યું એ છોડો. પણ તમારી આંખ સામે તમને દેખાય છે કે ચોમાસામાં આટલા જીવજંતુ આટલી લીલ બાજી જાય છે.
તો એ બધા પર ખૂંદીને એ બધાને હિંસા કરીને આપણે ઉપર શું લેવા જવાનું છે? જ્યારે કૃષ્ણ ભગવાન કહે છે ને એમના બંને પુત્રોને કે કોણ એમના ભગવાનની પહેલા પ્રદક્ષિણા કરીને આવશે એમને હું મારો અશ્વ આપીશ, એવું કંઈક છે, મને એક્ઝેક્ટ યાદ નથી, નામ બી યાદ નથી. એક સાંભ છે ને બીજા કોણ છે. તો એક જણે વિચાર્યું કે હું આટલું અંધારામાં વહેલા ને એમના દાદાને કરીને આવીશ તો કેટલા બધા આ જીવો ખૂંદાઈ જશે. પગ નીચે આ લીલોતરી છે, લીલોતરી ખૂંદાઈ જશે. તો એને ત્યાં જ બેસીને ભાવથી દાદાને નમસ્કાર કર્યા અને એમના દાદા. પણ જે બીજો હતો એ ભાગીને દોડીને વહેલા સૌ પહેલા જઈને દાદાના દર્શન કરીને એમના દાદાના અને આવી ગયો અને કે છે હું પહેલી મારી યાત્રા થઈ દાદાની. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન એમના દાદાને પૂછે છે કે કોના નમસ્કાર પહેલા પહોંચ્યા, તો દાદા શું કહે છે? જેને ઘરે રહીને લીલોતરી ખૂંદ્યા વગર નમસ્કાર કર્યા એના પહોંચ્યા. કેમ કે એને એ જીવોની હિંસા ન થવાનો વિચાર કર્યો. અને બીજાએ અશ્વ મેળવવા માટે ભાગી દોડીને કેટલી હિંસા કરીને આવ્યો અને પછી કે છે મારો પહેલો નમસ્કાર પહોંચ્યો દાદાને. બસ આટલી નાની નાની વાત પરથી સમજો કે આપણે એવું જીવન જીવવાનું છે કે જેમાં ઓછામાં ઓછી હિંસા થાય. બસ ધેટ્સ ઓલ. તો એમાં આવી ગયું કે ચોમાસામાં આટલા પાણી વરસતામાં લીલ થવાની જ છે, જીવજંતુઓ બહાર નીકળવાના જ છે અને એને ખૂંદીને મારે જવાનું છે. તો શું કામ જવું? કોઈની આજ્ઞા છે કે નથી એ વાત નેક્સ્ટ છે. પેલા આપણે આપણી સમજનો આપણે ઉપયોગ કરવાનો છે અને આપણે બીજા પર થોપવાનું નથી. જેને જે કરવું હોય કરે. આપણે સમજીને એમાંથી બહાર નીકળવાનું છે. બીજા કોઈના ઉદાહરણ લેવાના નથી કે પાંડવો ચોમાસામાં ગયા અને એમને વિરાજ ના કરી એટલે તમારે બી કરવાની. તમે બીજાનું ઉદાહરણ લો છો એનો અર્થ એ થયો કે તમે પણ એનો ઓછું લઈને તમે પણ કરવા માંગો છો. ભાઈ શું કામ? કાંઈ સાચું જાણતા તો નથી. પાંડવો મોક્ષે ગયા પૂનમે એ ખબર છે, પણ પાંડવો ઉપર ક્યારે ગયા હતા એ ખબર નથી. તો આવી ચર્ચાસ્પદ વાતોને છોડીને આપણે આપણી સાધનામાં લાગી જાઓ. સમય બહુ ઓછો છે આપણી પાસે અને આપણે એવા બધા વાતાવરણથી ઘેરાયેલા છીએ કે મનને કાબૂમાં કરવું બહુ મુશ્કેલ છે. તો એ જે કરવાનું છે, સાધવાનું છે, એને સાધો, એ કામ કરો. આપણે બોલીએ છીએ ને, અતિચારમાં પણ બોલીએ છીએ, અતિચાર આલોવીએ છીએ એને આપણે વર્ષા કાળે ગામતરું કીધું બોલીએ છીએ ને. હવે આપણે આપણી જાતને જુઓ, મારે કોઈને કાંઈ કહેવાનું નથી, પણ આપણી જાતને જોવાનું. હું બી એમાંથી બકાત નથી, પણ આપણી જાતને જોવાનું કે આપણે શું કરી રહ્યા છીએ. આપણે ચોમાસામાં ચાલુ થઈ ગયા પછી પહેલાં જાય છે એની વાત નથી. અહીંયાથી આપણે જ્યાં બી રહો છો ત્યાંથી તમે પાલિતાણા સુધી ગયા, વર્ષા કાળે ગામતરું કીધું, બરાબર, અને પ્રતિક્રમણમાં એની માફી માંગી. હવે માફી શેની હોય? માફી એની હોય કે જે ભૂલથી પાપ થઈ ગયું હોય, અજાણતાથી જે પાપ થઈ ગયું છે એની માફી હોય. આમાં તો અજાણતાથી કશું નથી થયું.
તમને ખબર છે વર્ષાકાળે ગામતરું ના થાય, છતાંય આપણે ટિકિટ કરાવી, આપણે રાજી ખુશીથી આવ્યા અને રાજી ખુશીથી ચોમાસામાં પાછા આવી જઈશું અને પછી માફી માંગીએ અને પછી ખૂબ ખુશ થઈએ છીએ કે મારું પ્રતિક્રમણ બહુ સરસ થઈ ગયું. કોને તમે પ્રતિક્રમણ સરસ થઈ ગયું કહો છો? શાંતિથી બધું સંભળાયું એને પ્રતિક્રમણ સરસ કહેવાય? બધા સૂત્રો બોલી ગયા એને પ્રતિક્રમણ સરસ કહેવાય? પ્રતિક્રમણ સરસ એને કહેવાય કે એમાં જે વસ્તુની તમે માફી માંગો છો એ તમે જો એ પાપ કર્યું હોય તો એની તમે ક્ષમા માંગીને ફરીથી નહીં કરો. આ તો કોઈને લાત મારતા જાઓ, સોરી કહેતા જાઓ, પાછા લાત મારતા જાઓ, પાછા સોરી કહેતા જાઓ, પાછી લાત મારો, પાછું સોરી કહો. એ પ્રકારનું આપણું વર્તન છે. તો આપણે શું કરીએ છીએ એ આપણે જુઓ કે આપણે જ્યાં ખોટું કરી રહ્યા છીએ ત્યાં આપણું ધ્યાન નથી જતું. ત્યાં આપણને એમ નથી થતું કે આપણે જીનાગના વિરુદ્ધ કાંઈ કરી રહ્યા છીએ. 1% પણ જીનાગના વિરુદ્ધ તમારું કાંઈ થતું હોય તો તમે મિથ્યાત્વમાં છો. તો હરેક વસ્તુમાં પહેલાં આપણી જાતને જુઓ કે આપણે ક્યાંથી બહાર નીકળી શકીએ એમ છીએ. જ્યાંથી નથી નીકળી શકીએ, જે આપણા હાથની વાત નથી તે વસ્તુ અલગ થઈ ગઈ. જે આપણા હાથની વાત છે ત્યાંથી બહાર નીકળો. પાપમાંથી બહાર નીકળશો તો સાધના થઈ શકશે, તો મન વશમાં આવશે, નહીં તો નહીં આવે. તો આ માનવ ભાવ આમ જ એળે જતો રહેશે. હાથમાં આવેલું રત્ન આપણે ફેંકી રહ્યા છે પથ્થરની જેમ. તમે ને હું બધા જ. હું ક્યારેય કોઈને તમને નથી કહેતી, મારી વાત પણ સાથે જ છે. પણ વિચારવાનું છે, આ સમજવાનું છે. અને કોઈ વાર્તામાંથી વાતો જે જૂની છે, વર્ષો પહેલાંની છે, એના વિશે કાંઈ સાચું જાણતા બી નથી. એના વિશે આપણે આવું વિચારવાનું પણ નહીં કે એમણે કોઈ જીનાગના વિરુદ્ધ કાંઈ કર્યું. કરી જ ના શકે. આંખ સામે કરતા હોય તો બી આપણે માનવું, આપણી શ્રદ્ધા હોવી જોઈએ કે ના, મને આ દેખાય છે એવી ખોટું છે. આ કક્ષાએ જે જીવ છે, જે થોડા સમયમાં મોક્ષે જઈ રહ્યો છે, એ જીવ કાંઈ જીનાગના વિરુદ્ધ કરે જ નહીં. એટલી આપણને શ્રદ્ધા હોવી જોઈએ. અને આપણે શું શું જીનાગના વિરુદ્ધ કરી રહ્યા છે એનું રોજ લિસ્ટ બનાવો સવારથી સાંજ સુધી, જો તરવું હોય તો.